હેલો એવરીવન, આજે આપણે એકાઉન્ટનું સ્ટાન્ડર્ડ 11નું ચેપ્ટર નંબર 1 ભણીશું, જેનું નામ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. આપણને પ્રશ્ન થાય કે જ્યારે નાણાં નહોતા ત્યારે વ્યવહારો કઈ રીતે બનતા હશે? તો કે ત્યારે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ અસ્તિત્વમાં હતી. કે બદલા પદ્ધતિ કોને કહેવાય? તો કે વસ્તુના બદલામાં જ્યારે વસ્તુ અથવા તો સેવા આપવામાં આવતી હોય તો તેને શું કહેવાય? તો કે બદલા પદ્ધતિ અથવા સાટા પદ્ધતિ કહેવામાં આવતી. હવે ઉદાહરણ દઈને સમજીએ ને તો એક ખેડૂત હોય જેની પાસે અનાજ છે અને તેને કાપડની જરૂર છે, જ્યારે બીજો વેપારી જે કાપડનો વેપારી છે તેને અનાજની જરૂર પડે છે. તો આ કિસ્સામાં બંને પક્ષકારો વસ્તુની ફેરબદલી કરીને પોતાની જરૂરિયાતો સંતોષી લેશે. આ પદ્ધતિમાં વ્યવહારિક સમસ્યાઓ ઘણી ઉદ્ભવતી હતી, જેની મર્યાદાને કારણે જ નાણાંનું અસ્તિત્વ આવ્યું. ત્યારબાદ જોઈએ તો નાણાંમાં જો સિક્કાઓ આવવા લાગ્યા, પેપર ચલણ છે, પ્લાસ્ટિક ચલણ છે, ઈ મની તરીકે આવવા લાગ્યા. જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે તેને નાણાકીય અર્થવ્યવસ્થા કહેવાય છે. એટલે કે જ્યારે ફેરબદલીના માધ્યમ તરીકે તમે નાણાંનો ઉપયોગ કરો ને તો તેને નાણાકીય અર્થવ્યવસ્થા કહેવાય. અને સાથે સાથે તેને આર્થિક પણ કહી શકાય. નાણાકીય વ્યવહારિક કહેવાય છે અને આર્થિક વ્યવહાર પણ કહી શકાય. એટલે કે જ્યારે તમે વસ્તુ ખરીદો ને તો તમે નાણાં દ્વારા વસ્તુ ખરીદી શકો છો અને નાણાં દ્વારા વસ્તુને વેચી પણ શકો છો. તેથી જ કહેવાય છે કે વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુ ખરીદે છે. બદલાતા જતા સમય અનુસાર હિસાબો રાખવાની જરૂર પડી અને હિસાબી પદ્ધતિ અમલમાં આવી. તો આપણને પ્રશ્ન થાય કે હિસાબી પદ્ધતિ અસ્તિત્વમાં ક્યાંથી આવી? તો પશ્ચિમના જે સમર્થક ઇતિહાસકારો હતા આ અંગેનું શ્રેય ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીને આપે છે. આ પ્રશ્ન મોસ્ટ એમપી છે કે દ્વિનોંધી નામો પદ્ધતિના જનક પણ કહેવામાં આવે છે અને દ્વિનોંધી નામો પદ્ધતિના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના વિશે સમજાયેલું. જ્યારે ભારતના જે સમર્થકારો હતા તે ચાણક્યના અર્થશાસ્ત્રને ઉલ્લેખ કરીને કહેતા કે હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ કોણ સમજાવે છે? તો કે ચાણક્યના સમયથી જ ચાલ્યું આવે. જ્યારે પશ્ચિમના સમર્થકારો છે તે હિસાબી પદ્ધતિના અસ્તિત્વ અને મહત્વ અંગેનો શ્રેય કોને આપે છે? તો કે ગણિતશાસ્ત્રી લ્યુકા ડી પેસિઓલીને આપે છે. હવે સામાન્ય ભાષામાં સમજીએ ને તો કે હિસાબો એટલે શું? તો કે આવક અને જાવક અથવા તો કે ઉપજ અને ખર્ચ અંગેની જે નોંધ રાખીને તો તેને સામાન્ય ભાષામાં શું કહેવાય? હિસાબો કહેવાય છે. હિસાબોને આપણે નામા તરીકે ઓળખીએ છીએ. ત્યારે હિસાબો રાખવાની જે પદ્ધતિ હોય છે ને તેને નામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલા જ માટે આપણે હિસાબી પદ્ધતિ ઇક્વલ ટુ નામા પદ્ધતિ કહી શકીએ. એટલે કે બંને એક જ વસ્તુ છે. તો હિસાબી પદ્ધતિ વિશે AICPA વ્યાખ્યા આપેલી છે, જેનું ફૂલ ફોર્મ છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ. તો તે શું કહે છે? તો કે હિસાબી પદ્ધતિ છે ને એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હશે તેમને નાણાકીય સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. કે હિસાબી પદ્ધતિ એટલે શું? તો કે જે વ્યવહારો બનતા હોય ધંધામાં, ખરીદીના છે, વેચાણના છે, એ આવકના હોય, ખર્ચના હોય, આવા બધા જે વ્યવહારો હશે મિલકતના, દેવાના, અને જેને બનાવો એટલે કે કોઈ માનો કે આવક અને જાવકનો વ્યવહાર બન્યો છે તો એને માનો કે આવકમાંથી તમે જાવક બાદ કરી તો તમને નફો અથવા ખોટ મળશે. તો જે નફો મળે કે ખોટ મળે તેને બનાવ કહેવામાં આવે છે. તે નાણાકીય લક્ષણ ધરાવતું હોય. એટલે કે આવક હોય તો ધારો કે ઉદાહરણ તરીકે સમજાય કે આવક 50,000ની છે, જાવક 20,000ની છે. તો આવકમાં જ્યારે જાવક બાદ કરશે તો આપણને 30,000નો જે નફો મળશે તો તેને શું કહેવાય છે? એક વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ ગણાય છે, જેને બનાવ કહેવાય. અને કેવું કહેવાય? તો કે જે 30,000 રકમ મળી નફાની તો તેને નાણાકીય લક્ષણ ધરાવતા કહી શકાય. જેને નાણાંમાં મૂલ્ય હોય, નાણાંમાં માપી શકાતું હોય જે વ્યવહારને, એવા જ વ્યવહારની નોંધ થાય છે.
તો તેમને આપણે શું કરશે તો કે નાણાંના સ્વરૂપે જ નોંધશી કે નફો હશે તો તેને નાણાંના સ્વરૂપે જ નોંધાશે, આવકને નાણાંના સ્વરૂપે નોંધાશે, ખર્ચ હશે તો તેને નાણાંના સ્વરૂપે નોંધાશે. પછી તેનું વર્ગીકરણ કરવામાં આવશે કે આવકો છે તો એમાંથી કેટલી આવકો મહેસૂલી છે, કેટલી મૂડી છે, ખર્ચા છે તો કયા કયા ખર્ચા છે, એના ઉપરથી તેનું તારણો કાઢવામાં આવશે અને છેલ્લે જે પરિણામ મળશે ને તેનું અર્થઘટન કરવાની શું છે કળા છે. એટલે જ કહેવામાં આવે છે કે હિસાબી પદ્ધતિ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. મોસ્ટ ટાઈમ બી છે, યાદ રાખી લેવી. અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ASC દ્વારા પણ વ્યાખ્યા આપવામાં આવી છે. તેમણે શું કીધું તો કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનો છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. હવે આપણે તેના પારિભાષિક શબ્દો સમજીએ. આઈ હોપ તમને અત્યાર લગી બધું છે સમજાયું તે સમજાઈ ગયું હશે. પહેલો શબ્દ છે ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ અથવા શાખ પર ફેરબદલી. કે કોઈ પણ વ્યવહાર હશે ને ધંધાનો તો કોઈ એક વ્યક્તિથી અસ્તિત્વમાં આવશે નહીં, એના માટે મેક્સિમમ 2 વ્યક્તિ હોવા તો જરૂરી છે જ. એટલે જ કહેવાય છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે અને ધંધા માટેની જ, કોઈ પણ સામાન્ય બાબત માટે નહીં, જ્યારે ધંધા માટેની જ વસ્તુ, ધંધા માટેની જ લેવડ દેવડ થશે ને ત્યારે જ આપણે તેને ધંધાકીય વ્યવહાર કહેવાય છે. એટલે કે 2 કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે શું થશે તો કે ધંધા માટેની વસ્તુ કે સેવાની, એટલે માનો કે કોઈ અમે વસ્તુ હોઈ શકે અથવા સેવા હોઈ શકે, તેને જો રોકડ દ્વારા આપણે ખરીદી કરી શકતા હોય, વેચાણ કરી શકતા હોય, અથવા તો કે શાખ ઉપર, શાખ એટલે અહીંયા થશે ઉધાર, કે આપણે જ્યારે રોકડ અથવા ઉધાર ઉપર જ્યારે વ્યવહાર કરીએ ને, ખરીદ વેચાણનું કરીએ કે મિલકત ખરીદી ગમે તે વ્યવહાર કરશી, પરંતુ રોકડ અથવા શાખ દ્વારા જ્યારે વ્યવહાર બનશે ને ત્યારે જ તેને ધંધાકીય વ્યવહાર કહેવાશે. એટલે કે ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ અથવા શાખ પર ફેરબદલી. બીજો શબ્દ છે બનાવ. મેં આગળ પણ કીધું ને કે વ્યવહારમાંથી ઉદ્ભવેલ જે પરિસ્થિતિ હોય ને તેને શું કહેવાય? બનાવ. વ્યવહાર એટલે શું? માનો કે આવક જાવકનો વ્યવહાર હોય તો આવકમાં જાવક બાદ કરતાં જે આપણને નફો મળશે તો તેને શું કહેવાય? બનાવ કહેવાય. જ્યારે માનો કે જાવકમાં તમે આવક બાદ કરશો તો તમને ખોટ મળશે, એ પણ શું કહેવાય? એક પરિસ્થિતિમાંથી ઉદ્ભવેલ પરિણામ કહેવાય. બીજો શબ્દ છે મૂડી. ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે તેને મૂડી કહેવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ પણ ધંધો શરૂ કરતા હોય ત્યારે જે વ્યક્તિ એટલે કે ધંધાનો માલિક ધંધામાં ધંધો શરૂ કરવા માટે જે પણ લાવે, માનો કે રોકડ લાવી શકે, ફર્નિચર લાવી શકે, ધંધામાં જરૂરી હશે તો ટેબલ છે, મિલકતો લાવી શકે, કોઈ પણ જાતની દેવું પણ લાવી શકે. તો ધંધાના માલિક દ્વારા જે પણ રોકાણ કરવામાં આવે ને તો તેને શું કહેવાય? મૂડી કહેવામાં આવે છે. બીજો શબ્દ છે ઉપાડ. જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ અથવા માલનો જ્યારે અંગત હેતુ માટે ઉપયોગ કરવામાં આવે ને તો તેને ઉપાડ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે માલિક ધંધામાંથી રોકડા લઈ જાય, પોતાના અંગત હેતુ માટે લઈ જાય ને તો જ, ધંધાના હેતુ માટે લઈ જશે તો તેની નોંધ થશે. માનો કે સ્ટેશનરીનો ખર્ચો કરવા લઈ જાય છે તો સ્ટેશનરીના ખર્ચ તરીકે તેની નોંધ થશે. પરંતુ જ્યારે તે અંગત હેતુ માટે લઈ જશે, કે પોતાનું વીમા પ્રીમિયમ ભરવા લઈ જાય અથવા તો પોતાની પુત્રીની ફી ભરવા લઈ જાય, ગમે તે પોતાના અંગત હેતુસર જ્યારે લઈ જશે ને, રોકડ લઈ જાય કે ધંધામાંથી માલ લઈ જાય તો તેને ઉપાડ તરીકે નોંધવામાં આવે છે. એટલે કે તેને ઉપાડ કહેવાય છે. આગળના પારિભાષિક શબ્દો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશી. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ.